ઓલું નથી, એક જણાના લગ્ન થતા હતા, પછી આમ પૈસે ટકે બહુ થોડોક નબળો માણસ, એટલે એણે વરરાજા તરીકે તો સારા કપડાં પહેરવા પડે, કોટ કરાવવાના પૈસા નહોતા. તો એના મિત્રે કીધું કે હમણાં ગયા વર્ષે જ મારા લગ્ન થયા, મેં કોટ જે કર્યો ને એ લગ્ન પછી મેં પહેર્યો જ નથી. કાંઈ વાંધો નહીં, તું મારો કોટ પહેર, લગ્ન કરતું તારે, આપણે ખર્ચો કરવાની જરૂર નથી. એ કે તો બહુ સારું ભાઈ, લે મિત્ર કામ આવે. એટલે પોતાના મિત્રના કોટ પહેરીને તે સાસરે ગયા ને, તો આ ભાઈ એ સૂટ પહેરી, પેન્ટ કોટ પહેરી, હાથમાં નાળિયેર, વાળ કપાવેલા હરખી રીતે, આમ ચાંદલો કરેલો, ગળામાં કોટની ઉપરથી પાછો હાર પહેરેલો, કપાસનું ઝીંડવું ફૂટે ને પછી અંદરથી જેમ કાપૂસ દેખાય એમ બે બાજુ અત્તરવાળા રૂના પૂંભડા કાનમાં દેખાતા હતા. અને વરરાજાની જાન ગઈ. સાસરે પહોંચ્યા તો વળી ઉતારે આપ્યા બધાને, અને ઉતારે બધા ગોઠવાયા ને તો જાનમાં પાછા વર એકલા થોડા હોય, ઘણા બધા વર હોય. વર હોય એની હારે અણવર હોય. જે મોટરમાં જાય એમાં પાછું લીવર હોય, એક્સલરેટર. વરના હાથમાં ફ્લાવર, ઘણા બધા વાર હોય. તો એમાં કોક આવ્યું કન્યા પક્ષવાળું કે ભાઈ વરરાજા તૈયાર થયા કે નહીં, વરરાજા ક્યાં છે? તો આવડા કે આ બેઠા મારો કોટ પહેરીને. તો વરરાજાને તો બહુ ખોટું લાગ્યું. કન્યા પક્ષવાળો વયો ગયો ને પછી આવડો એના મિત્રને કહે, એલા તે કોટ આપ્યો મને પહેરવા માટે, થેન્ક યુ, પણ આમ એના ઢીંઢોરા પીટવાની શું જરૂર છે? આ બેઠા મારો કોટ પહેરીને. એ કે સોરી સોરી ભાઈ, તને ખોટું લાગ્યું હોય તો સર. સોરી હું? એ કે આ કોઈ વાત થઈ? તે કોટ મને તારો આપ્યો, તારો કોટ પહેરીને હું અહીં પરણવાનો છું, થેન્ક યુ, પણ આવી રીતે ઢીંઢરો પીટવાનું? એ કે સોરી સોરી, હવે નહીં, આવું નહીં બોલું. અડધો કલાક થઈ તો વળી કોક બીજું આવ્યું. વરરાજા ક્યાં? તો કે આ બેઠા, કોટ આપણો નથી, કોટ મારો નથી ભાઈ, એણે જે પહેર્યો ને કોટ મારો નથી. તો ઓલાને એમ થયું કે આ શું છે, આવું કહેવાની શું જરૂર? અને કોટ આનો નથી પછી કોનો છે? મતલબ વરરાજાનોય નથી. તો વરરાજાનું તો ભેજું તપી ગયું. ઓલો વયો ગયો નહીં પછી કે ભાઈ સાહેબ તું આ બધું બંધ કર યાર. તો કે પણ મેં કેમ કીધું કે મારો કોટ છે? મેં એમ કીધું કોટ કોનો એ મને ખબર નથી. તો પણ એવું બોલવાની તારે શું જરૂર? આવ્યો મોટો કોટ વાળો. જો હું કોટ ફેંકી દઈશ, હું ટુવાલ પહેરીને પરણીશ. ને આમ વિઝ્યુલાઇઝ કરીએ તો કેવું લાગે? ટુવાલ ને ગંજીમાં વરરાજો ફેરા ફરતો હોય, બાય વગરનું ગંજી ને ટુવાલ, બાથરૂમમાંથી બારો નીકળીને પરબારો બેઠો હોય ચોરીમાં. મારે આ નથી જોતું. એ કે સોરી સોરી સોરી. 15-20 મિનિટ પછી પાછું કોઈક ત્રીજું આવ્યું. વરરાજા ક્યાં? તો આ બેઠા. ભાઈ કોટનું પૂછતા નહીં, હું નહીં કહું, અમારે બાંધણા થઈ જાય છે. એ કોટ કોનો આપણને ખબર નથી, મને તમારે નહીં પૂછવાનું ભાઈ, અમારે બાંધણા થઈ. પછી તો વરરાજાનો પિત્તો ગયો, જોયા જ નહીં, ટુવાલ પહેરીને પરણીશ. उस दुल्हे राजा के कोट की कौन कहे, हम सभी यह शरीर उधार का पहन करके ही जीते हैं. यह पहरन है उधार का, पहना और फिर उतार चले. ये जिस्म क्या है, पहरन उधार का.
शरीर क्या है? क्योंकि मारू शरीर એવો દાવો થઈ શકે એમ નથી વાલા, કારણ કે તમારું છે જ નહીં. એ તો 5 મહાભૂતનું છે. 5 મહાભૂતના બનેલા છે. 5 મહાભૂતે પાર્ટનરશિપ કરી અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં જંપ લાવ્યું. મકાનો બનાવ્યા કરે છે, બધાને ભાડે આપ્યા કરે છે. એમાં 5 મહાભૂત એ 5 પાર્ટનર છે, જેણે આ બધા શરીરો બનાવ્યા. પશુ હોય, મનુષ્ય હોય, પક્ષી હોય, કીટક હોય, બધા જ ના શરીર પંચભૌતિક છે. અને દરેક જીવને એ શરીર મળ્યા છે ભાડે. ये पहरन उधार का है. વરરાજો કોક બીજાનો કોટ પહેરીને પરણવા બેઠો છે. लोग कहते इट्स माय बॉडी. सॉरी माय डियर, ધ બોડી ડઝ નોટ બિલોંગ ટુ યુ. એ 5 મહાભૂતનું બનેલું છે, એટલે શરીર 5 મહાભૂતનું છે. અહીંયાનું છે, અહીંયા જ પડ્યું રહે છે. આપણે તો ભાડે રહેવાનું. એટલા માટે જમવા બેસે ને તો ઘણા એમ કે હાલો શરીરને ભાડું આપી દઈએ, શરીરનું ભાડું ચૂકવી દઈએ.